હે ભગવાન, આજે ભગવાનના જે સોનાવેશ દર્શન કરવા માટે ભક્તોની કતાર લાગી છે। આજની વિધિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે આવતીકાલે રથયાત્રા થશે, જેની આગેવાની ગજરાજ કરવાના છે, તો આજે બપોરે ગજરાજનું પૂજન થશે। મામાના ઘરેથી તો આવી ગયા ભગવાન, હવે તેમની આંખો પર પટા છે। નેત્રોત્સવ વિધિ થઈ ચૂકી છે અને આજે તેમણે સોનાવેશ દર્શન આપ્યા છે ભક્તોને। આ દર્શન માટે ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે। આજના ભગવાનના દર્શન કરીને ભક્તો પણ ધન્ય થાય છે। શાહી ઠાઠ માઠ સાથે વૈભવયુક્ત આ દર્શન જે ભગવાનની દિવ્યતાને ઓર ઉજાગર કરે છે અને સાથે આજે સોનાવેશના દર્શન કર્યા બાદ ભક્તો પણ અલગ જ અનુભૂતિ કરે છે। માન્યતા છે કે સોનાવેશના દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, વૈભવ અને સુખ ઐશ્વર્યના આશીર્વાદ મળે છે। આજે સાંજે જ્યારે મુખ્યમંત્રી જગન્નાથજીની આરતી કરશે અને તેની સાથે સાથે આગળ વધશે આ પરંપરાનો એક આખો પર્વ છે, કારણ કે માત્ર રથયાત્રામાં નાથની નગરચર્યા નથી થતી, જળયાત્રાથી શરૂ થતી કેટલીય પરંપરાઓ જેમાં ઉત્સાહ અને આનંદ છવાઈ જાય છે। આજે મંદિર પરિસરમાં પણ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હતા। આજે પબ્લિકના સર્વિસ ભગવાનના જે રીતે નાના બાળકથી લઈ શરૂઆત કરી છે અને આજે જગન્નાથ મંદિરના દર્શન કરી એમની ખૂબ લાંબુ આયુષ્ય છે અને ગુજરાતની સેવા ખૂબ વધુ સમય માટે કરે એ પ્રાર્થના કરી છે। આજે જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ માન્ય મુખ્યમંત્રી પણ સાંજે આવતા હોય છે અને સાંજે આવતીકાલની પહેન વિધિ પણ કરાવે છે અને માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી સવારે આરતીમાં આવે છે। એની પૂર્વ સંધ્યાએ આપ તૈયારીના ભાગરૂપે આજે મંદિરમાં દર્શન કરવા આવેલા અને આપ સૌના 149મી જગન્નાથની યાત્રા અમદાવાદ મહાનગરની અંદર જ્યારે ભગવાન જગન્નાથ આપના બધાના દર્શન આપવા માટે નીકળતા હોય અને દર્શન સૌ નગરજનો શાંતિથી દર્શન થાય અને બધાના દર્શનનો લાભ મળે એ જ પ્રાર્થના। જય જગન્નાથ। મારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પિત દરજી, તેમની પાસેથી વધુ વિગતો મેળવ્યા। અર્પિત, જગન્નાથજીની રથયાત્રાને લઈને અલગ જ માહોલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। તડામાર તૈયારીઓ જે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, હવે નેતાઓ પણ ભગવાનના દર્શન માટે કતાર લગાવશે આજના દિવસ દરમિયાન। શું વધુ અપડેટ? આવતીકાલે રથયાત્રા યોજાવાની છે અને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે મંદિર પરિસરની અંદર અલગ અલગ પૂજા વિધિના કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે બહારનો નજારો આપણે બતાવું તો બહાર કયા પ્રકારની પરિસ્થિતિ છે તો આપ જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજીને વધાવવા માટે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે નીકળવાની છે। પહેલા અલગ અલગ કલાવૃંદો આ બાળ વેશભૂષાની સાથે તમે જોઈ રહ્યા છો કે આ નાના નાના બાળકો, કોઈ ભગવાન શ્રીરામ, કોઈ માતા સીતા, હનુમાનજી, કાનો વગેરે પ્રકારના વેશભૂષાની સાથે આપ જોઈ રહ્યા છો કે નાની નાની બાળિકાઓ અને બાળકોને અહીં લાવવામાં આવ્યા છે, જેમના દ્વારા આ રથયાત્રાની કદાચ પૂજનની પ્રક્રિયા, પૂજનની વિધિ હાલ કરવામાં આવી રહી છે। એટલે કંઈક આ પ્રકારનો માહોલ મંદિર પરિસરની બહાર જોવા મળી રહ્યો છે। અલગ અલગ જે ભગવાનના પાત્રો હોય, માતા, દેવી, દેવતાઓ વગેરે પ્રકારના પાત્રોની સાથે આપ જોઈ રહ્યા છો કે આ રથયાત્રા ના એક દિવસ પહેલા મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અલગ અલગ આ નાના નાના બાળકો તમે જોઈ રહ્યા છો કે શંકર ભગવાન છે, માતા સીતા છે, પાર્વતીજી છે, ગણપતિ છે, ભગવાન શ્રી રામ છે, આ પ્રકારના અલગ અલગ જે પાત્રોની સાથે નાના નાના બાળકોને અહીંયા લાવવામાં આવ્યા છે કે જેઓ અહીંયા પરફોર્મ કરી રહ્યા છે। બેન, આ નાના બાળકોને અહીંયા લાવવામાં આવ્યા છે અને સરસ મજાના વેશભૂષા પણ ધારણ કરવામાં આવી છે। શું આ કાર્યક્રમ છે? આ જે જગન્નાથ ભગવાનની જે રથયાત્રા છે એમાં વેશભૂષાનો પ્રોગ્રામ છે। એમાં અમારા ઘણા બધા બાળકો અલગ અલગ વેશભૂષામાં રૂપ ધારણ કરીને આવ્યા છે, જે અમે ખૂબ જ એક્સાઇટેડ છે અને બાળકો પણ ખૂબ જ એન્જોય કરે છે।
ક્યાંના બાળકો છે, કોઈ સ્કૂલના છે શું? અહીંયા અલગ અલગ વિસ્તારના બાળકો છે, અસારવા, બળિયા લીંબડી, જેમ કે ઘણી ઘણી જગ્યાઓથી બાળકો આવ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે હવે રથ બહાર કાઢવાના છે. તો આપ જોઈ રહ્યા છો કે સૌથી એક આ મહત્વની વિધિ છે, મહત્વનું મુવમેન્ટ આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પાત્રોને આ રથમાં બેસાડીને ભગવાન જગન્નાથજીના આ રથ છે એને કદાચ અંદર લઈ જવાની આખી વિધિ છે, આખી પ્રક્રિયા છે એ થોડી વારમાં શરૂ કરવામાં આવશે, કેમ કે આવતીકાલે રથયાત્રા યોજાવાની છે. પહેલા આ ત્રણેય રથો અંદર લઈ જવામાં આવશે અને અંદર લઈ જઈ અને આ રથોનું પૂજન પણ કરવામાં આવશે. એટલે એક આ મહત્વની ક્ષણ રથયાત્રા પહેલા, રથયાત્રાના એક દિવસ પહેલા સૌથી મોટી અને મહત્વની ક્ષણ છે કે આ ત્રણેય રથો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ, આ ત્રણેયનો રથ મંદિર પરિસરમાં લઈ જવાની વિધિ આ ગણતરીની મિનિટોમાં હાથ ધરવામાં આવશે. એ રથને અંદર જ્યારે લઈ જવામાં આવશે ત્યારે અલગ અલગ પાત્રો, દેવી દેવતાઓના પાત્રોની સાથે નાના નાના બાળકો જે અલગ અલગ વેશભૂષા ધારણ કરી છે એમને રથ પર સવાર કરાવવામાં આવ્યા છે. અને આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ તસવીર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આ મુવમેન્ટ જે રથયાત્રા આવતીકાલે નીકળવાની છે એ રથને હવે અધિકૃત રીતે, વિધિવત રીતે મંદિર પરિસરમાં આ ત્રણેય રથોને હંકારીને લઈ જવામાં આવશે. જ્યાં મંદિર કેમ્પસમાં કે જ્યાં મંદિર આવેલું છે એ મંદિરની બાજુમાં આ રથ મૂકવામાં આવશે, જ્યાંથી આવતીકાલે આ ત્રણેય રથ પસાર થવાના છે. ત્યારે આ એક મહત્વની ક્ષણ છે જેને આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા. એક ક્ષણ આવી ગઈ છે અને ત્રણેય રથોને મંદિરની અંદર લઈ જવાની જે વિધિ છે, જે પ્રક્રિયા છે એ કરવામાં આવી રહી છે. આ પહેલો રથ બહાર કાઢવામાં આવ્યો છે કે જે મંદિરની સામેના શેડમાં મોટા ભાગે આખા વર્ષ દરમિયાન આ રથ રહેતા હોય છે, ત્યાં આ રથનું મૂળ સ્થાન છે, ત્યાં રથ હતા. એ હવે ત્રણેય રથોને મંદિર પરિસરમાં લઈ જવામાં આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ રહ્યા છો કે જ્યારે મંદિરની અંદર, મંદિર પરિસરમાં આ રથ લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથજી જે રથમાં બિરાજમાન થવાના છે એ ત્રણેય રથોને મંદિર પરિસરમાં લઈ જવામાં આવી રહ્યા છે અને એ ક્ષણને વધાવવામાં આવી રહી છે. જે રીતે ભગવાન જગન્નાથજી બહાર નીકળતા હોય, રથ યાત્રામાં સવાર હોય, ઠીક એ જ પ્રકારનો નજારો, ઠીક એ જ પ્રકારની તસવીર, ઠીક એ જ પ્રકારનો માહોલ હાલ ભગવાન જગન્નાથજી મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે. ત્રણેય રથ જ્યારે અંદર જઈ રહ્યા છે ત્યારે ફૂલથી વધાવવામાં આવી રહ્યા છે. ભગવાન જગન્નાથજીના જય જગન્નાથજીના નાદ, ભગવાન જગન્નાથજીની જયના નારાની સાથે કંઈક આ પ્રકારે મંદિર કેમ્પસની અંદર માહોલ જોવા મળી રહ્યો છે. આપ જુઓ કે પહેલા એક કલા વૃંદ ગ્રુપ હતું, એમના દ્વારા ગરબા પ્રેઝન્ટ કરવામાં આવ્યા, ગરબા રજૂ કરવામાં આવ્યા હતા, કેમ કે રથ જ્યારે બહાર કાઢવાના હતા એટલે. અને હવે તમે જુઓ આ ત્રણેય રથને એક બાદ એક, આ ત્રણેય રથ જે ક્રમ અનુસાર હોય છે, જે પૂજા વિધિ કરવાની હોય છે, જે પરંપરાગત ટ્રેડિશન હોય છે, ઠીક એ પ્રકારે એને અનુસરીને આપ તમે જોઈ રહ્યા છો કે આ ત્રણેય રથ પૈકી એક રથ અહીંયા બહાર લાવવામાં આવ્યો અને એ રથને બહાર લાવ્યા પછી એનું મૂળ સ્થાન કે જ્યાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત થતી હોય છે. 148 વર્ષોથી આ પરંપરા જે છે એ અતૂટ પરંપરા કે જે હવે 149માં વર્ષે પણ યથાવત રહેવાની છે. અને એ પરંપરાના યથાવત રાખવા માટે રથ મંદિરની સામેના શેડમાં હતા, પાર્ક કરેલા હતા. એ રથને હવે એક બાદ એક રથ મંદિર પરિસરમાં લાવવામાં આવી રહ્યા છે. આ રથોને અંદર લાવ્યા બાદ એનું સાંજે પૂજન કરવામાં આવશે. આ પૂજન વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, આ ઉપરાંત વિરોધ પક્ષના, કોંગ્રેસના ઉપરાંત અલગ અલગ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા તમામ નેતાઓ પણ અહીંયા આવતા હોય છે અને રથનું વિધિવત રીતે પૂજન કરતા હોય છે. આ પરંપરા આજની નથી, પરંતુ વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને એ પરંપરા આજે પણ કાયમ છે. અને હવે તમે જો આ જે રથ છે, પહેલો રથ મંદિર પરિસરમાં આવી ગયો છે. મંદિર પરિસરમાં રથ આવી ગયા પછી અધિકૃત રીતે, વિધિવત રીતે એની પૂજા અર્ચના, પૂજા વિધિ કરવામાં આવશે. એક રથ આવી ગયો છે, હવે બીજો રથ
જે ખલાસીઓ ઉપરાંત મંદિરમાં રહેતા સાધુ સંતો ભગવાન જગન્નાથજી પ્રત્યે રથયાત્રા પ્રત્યે અતૂટ વિશ્વાસ શ્રદ્ધા ધરાવતા જેટલા લોકો છે એ તમામે તમામ લોકો દ્વારા આ રથને અંદર લઈ જવામાં આવી રહ્યા છે. એક રથ આવી ગયો છે અને હવે ક્રમ અનુસાર એક બાદ એક અન્ય 2 રથો છે એ 2 રથોને અંદર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મારી સાથે એક અહીંયા સ્થાનિક છે એની સાથે વાત કરીએ. ભાઈ, ઠીક એ જ પ્રકારનો માહોલ કે જેમ રથયાત્રા નીકળતી હોય એવો જ માહોલ હમણાં જોવા મળી રહ્યો છે. જી, ખૂબ જ સરસ માહોલ છે. આજે ભગવાનના સોનાવે જ્યારે ધારણ થઈ રહ્યા છે ત્યારે આજે ભગવાનના રથ પણ મંદિરમાં બિરાજમાન થશે અને જ્યારે ભગવાન કાલે મંગળા આરતી પછી સ્વયં પોતે બિરાજમાન થવાના છે. તો તમે જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજીના 3 રથોને મંદિર પરિસરમાં લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે મંદિરની બહાર ગરબા ઉપરાંત અલગ અલગ રીતે આ રથોને અંદર લઈ જવાની જે વિધિ છે એ વિધિ પૂર્ણ કરવામાં આવી રહી છે. આ એક મહિલાઓ અને યુવતીઓનું ગ્રુપ છે, તમે જોઈ રહ્યા છો. એમના દ્વારા આ રાસ ગરબા અહીંયા રજૂ કરવામાં આવી રહ્યા છે. આની સાથે જ હવે તમે જોઈ રહ્યા છો આ બીજો રથ પણ મંદિર પરિસરમાં લઈ જવા માટે એના મૂળ સ્થાનેથી હટાવવામાં આવ્યો છે અને હવે બીજો રથ પણ તમે જોઈ રહ્યા છો આ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર કે જે રથ હવે મંદિર પરિસરમાં જઈ રહ્યો છે. ઠીક એ જ પ્રકારનો માહોલ, એ પ્રકારનો મિની માહોલ કહી શકાય. રથયાત્રાના દિવસે જ્યારે રથ બહાર નીકળતા હોય, રથ ખલાસીઓ હંકારતા હોય અને રથ બહાર મંદિરની નીકળતો હોય, સાથે જ જ્યારે રથયાત્રા પૂર્ણ કર્યા પછી મંદિરની અંદર રથ આવતો હોય છે. ઠીક એ જ પ્રકારનો નજારો, એ જ પ્રકારનો માહોલ હમણાં જોવા મળી રહ્યો છે. ભલે રથની અંદર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા કે બલરામ ભગવાન હાજર ન હોય, પણ આ તમે રથ હંકારી રહેલા જેટલા લોકો છે એમની શ્રદ્ધા ભગવાન અંદર બિરાજમાન હોય. ઠીક એ જ પ્રકારની શ્રદ્ધા, એ જ પ્રકારનો અતૂટ વિશ્વાસ ભક્તજનોમાં જોવા મળી રહ્યો છે. એટલે આ તસવીરો એ વાતની સાબિતી આપી રહી છે કે ભગવાન જગન્નાથજી અને અમદાવાદ વાસીઓનો જે શ્રદ્ધા, જે પરંપરા, જે વિશ્વાસ છે એની સાબિતી એની આ તસવીરો આપી રહી છે. અને મંદિર પરિસરમાં તમે જુઓ કે જ્યારે રથ અંદર પ્રવેશી રહ્યા છે ત્યારે આ 3 રથો પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. એટલે જ્યારે ભગવાન જગન્નાથજીનો રથ અંદર લાવવામાં આવી રહ્યો છે ત્યારે અનેક ભક્તો કે જેઓ ભગવાન જગન્નાથજી અને રથયાત્રામાં અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા ધરાવે છે તેઓ અહીંયા હાજર છે. આ ક્ષણને તેઓ ચૂકવા નથી માંગતા. ભલે ભગવાન જગન્નાથજી આ રથમાં બિરાજમાન ન હોય, પણ ભક્તોની માટે તો જાણે આ રથમાં ભગવાન બિરાજમાન હોય એ જ પ્રકારનો માહોલ, એ જ પ્રકારની શ્રદ્ધા, એ જ પ્રકારના વિશ્વાસી સાથે લોકો જોવા મળી રહ્યા છે. ગ્રુપ આવી બહેનો સાથે વાત કરી. બેન, પ્રસાદ નસીબદાર કહેવાઓ કે રથયાત્રાના દિવસો દરમિયાન ભગવાન જગન્નાથજીનો પ્રસાદ મળી રહ્યો છે તમને. ક્યાંથી આવી રહ્યા છો? સાઉથ બોપલ. દર વર્ષે આવતા હો છો અહીંયા? ના, ફર્સ્ટ ટાઈમ આવી છું. તો તમારા માટે આ ક્ષણ યાદગાર બની રહેવાની, કેમ કે ઘણી બધી સૌથી મોટામાં મોટી પુરીમાં થાય અને બીજી રથયાત્રા વળી અહીંયા થાય છે. એટલે કેટલો યાદગાર તમારા માટે આ ક્ષણ, આજનો દિવસ? બહુ જ સરસ, બહુ જ સારો એક્સપિરિયન્સ છે. પહેલી વાર આવ્યા તમે બેન? ના, હું સેકન્ડ ટાઈમ આવી. બેન, તમે કેવો અહેસાસ આ મંદિરમાં અનુભવ્યો? કેમ કે આ રથયાત્રા એ આખા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બહુ સારું કહેવાય કે દર્શન થયા અમારે. બહુ ભાગ્યશાળી કહેવાય અમે. ના, સારો એક્સપિરિયન્સ છે, શાંતિ મળે છે. ભલે ભીડ છે પણ તોય મનને શાંતિ મળે છે. પણ તમે નસીબદાર કહેવાઓ બેન કે આ તો હજુ ભીડ તો ઓછી થઈ છે. સાંજ પડે જેમ જેમ સમય જવાનો એમ તો અહીંયા પગ મેલવાની જગ્યા નહીં મળે બેન. હા, એટલે મનને શાંતિ છે. ભલે આમ બહારથી બધી નસીબ સારું, બરાબર સમય આવ્યા. હા. તમે પહેલી વાર આવ્યા? હું દર વર્ષે આવું છું રથયાત્રાએ, જળયાત્રામાં પણ આવું છું, અમાસે પણ આવું છું. દર વર્ષે હું આવું છું ભગવાનના દર્શનાર્થે. મેયર હિતેશભાઈ, માહોલ આવી ગયું માહોલ તમને તો સાંભળવા બધાને ગમે. મને એમ કહો કે આ જ્યારે રથ અંદર લાવવામાં આવ્યા તો ઠીક એવો જ માહોલ કે જાણે રથયાત્રા નીકળતી હોય એવી શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા લોકોની જોવા મળી રહી છે. જગન્નાથ મંદિર ઉપર જે રીતે ગુજરાતની અંદર અને અમે અમદાવાદ 149મી જગન્નાથજીની યાત્રા નીકળતી હોય
તો સૌનો ઉલ્લાસ છેલ્લા 4 દિવસથી આપ જોઈ શકો છો કે અમદાવાદના દરેક નાગરિક જગન્નાથ મંદિરની અંદર આવતા હોય છે, દર્શનનો લાભ લેતા હોય છે. આજે રથ જે અહીંયા મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવે છે અને મંદિરની જોડે જોડે હાથીઓનું પણ પૂજન થશે અને મંદિરના રથની શરૂઆત કરવાની. એક મેયર તરીકે તમને ચાન્સ મળ્યો છે. મેયરના પદ હોવાના નાતે ભગવાન જગન્નાથજીના સ્વાગત કરવાના, આવતીકાલે તમે સ્વાગત કરવાના અને જે મુખ્ય જવાબદારીઓ છે એ તમને વહન કરવાનો ચાન્સ મળી રહ્યો છે. તો હિતેશભાઈ બારોટના જીવનમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને ભગવાન જગન્નાથ કેટલા મહત્વના? હું વિરત 20 વર્ષથી વધારે સમયથી અહીંયા આવું છું, પણ આ જે મોકો મળ્યો છે, જે મારા વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો હતો, ભારતીય જનતા પાર્ટીએ મને મેયરનું પદ આપ્યું છે. એ મેયરના પદની ગરિમાની સાથે સાથે મારી જીવનની અંદર એક નવી જ ઉણપ આવશે કે જે નવી જ વસ્તુ મળશે મને, મારા જીવનમાં એક નવો ઉમેરો થશે કે જેથી કરીને આજે જગન્નાથ ભગવાનના દર્શન અને રથની સાથે સાથે ચાલવાનો મોકો અને રથની સેવા કરવાનો મોકો મળશે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હિતેશભાઈ બારોટ કે જેઓ આજે આ સોનાવેશ અને અંદર પૂજા વિધિ હતી એ પતાવીને બહાર નીકળ્યા છે અને એમના જીવનમાં ભગવાન જગન્નાથજી અને આ રથયાત્રાનું શું મહત્વ છે એ જાણવાનો પ્રયાસ કર્યો. તમે જુઓ આ રથ હવે આવી ગયા છે અને ત્રીજો રથ પણ હવે થોડા સમયમાં અંદર આવવા જઈ રહ્યો છે. 2 રથ અહીંયા આવી ગયા છે. ત્રીજો રથ હવે જે શેડ આવેલો છે મંદિરની બહારનો શેડ, ત્યાંથી એ કાઢી અને અંદર લાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મુમેન્ટ, આ ક્ષણને એક પણ વ્યક્તિ ચૂકવા નથી માંગતો અને દરેકના મોબાઈલ તમે જુઓ, બધાના મોબાઈલ, એક હાથે મોબાઈલ અને બીજા હાથે ભગવાન જગન્નાથજીને તેઓ નમન કરતા હોય. કેમ કે આજે સવારમાં જ્યારે રથ અહીંયા એટલે લાવવામાં આવી રહ્યા છે ત્યારે ભીડ એ નિયંત્રિત છે. ત્યારે આ ક્ષણ એમના માટે સૌથી મહત્વની છે અને આ ક્ષણને તેઓ ચૂકવા નથી માંગતા. એટલા માટે જ દરેક વ્યક્તિ, હર કોઈ વ્યક્તિ મંદિર પરિસરમાં હાજર છે. તેઓ જ્યારે મંદિરમાં રથ લાવવામાં આવી રહ્યા છે એને તેઓ કેપ્ચર પણ કરી રહ્યા છે. બહેનો કેટલીક છે એમની સાથે પણ આપણે વાત કરીને જાણીએ અને તેઓ શું કહી રહ્યા છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ. આ ત્રીજો રથ છે હવે ફાઇનલી મંદિર પરિસરમાં આવી ગયો છે. એ મંદિરની અંદર જ્યારે રથ લાવવામાં આવ્યા, આપ જુઓ, બસ આ જ પ્રકારનો ફ્લો, આ જ પ્રકારનો ટેમ્પો, આ જ પ્રકારનો માહોલ જ્યારે રથયાત્રા નીકળતી હોય અને રથયાત્રા આખા રૂટ પર પસાર થતી હોય અને જ્યારે મંદિરમાં આવતી હોય, મંદિરની બહાર નીકળતી હોય, ત્યારે બસ આ જ પ્રકારનો માહોલ, આ જ પ્રકારનો ટેમ્પો, આ જ પ્રકારનો જુસ્સો, આ જ પ્રકારનો ઉત્સાહ આ મંદિર પરિસરમાં જોવા મળતો હોય છે. બહેનો એક મિનિટ, આપ જુઓ, આ બહેનો હતી કે જેમને આજે આ મંદિરમાં રાસ, અચ્છા બહેનો, આજે તમે ગરબા પ્રેઝન્ટ કર્યા અહીંયા બહાર, તમે કેવો અનુભવ તમારો રહ્યો? બહુ મસ્ત. પહેલી વાર અહીંયા આવ્યા હતા? હા, પહેલી વાર. તો ભગવાન જગન્નાથજીના રથને, ભગવાન જગન્નાથજીને વધાવવા માટે અલગ અલગ પ્રકારે અલગ અલગ લોકો અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા આવી રહ્યા છે. સૌથી રોચક વાત એ છે, તમે જોઈ રહ્યા છો કે દરેક ઉંમર, દરેક એજ ગ્રુપના લોકો, મહિલાઓ અહીંયા જોવા મળી રહ્યા છે. બેન, તમે ક્યાંથી આવો છો? અમે CTM થી આવીએ છીએ ને દર 11 અમે જગન્નાથજીના દર્શન કરવા આવીએ છીએ. તમે જો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા યુવતીઓ, મહિલાઓ. બેન, તમે ક્યાંથી આવો છો? તો આપ જુઓ કે અલગ અલગ પ્રકારે આ એક ભાઈ છે, તેઓ ખૂબ સુંદર મજાની વેશભૂષામાં તૈયાર થઈને આવ્યા છે. કાકા, શું નામ તમારું? હે, શું નામ તમારું? રાણા બાહુભાઈ રતિલાલ. અચ્છા, હા, 1983 થી હું આ જગાના મંદિરમાં આવું છું. ધમાલો તો બી ને બીજું શું છે, ગરીબ લોકો બહુ છે. ગરીબોને ભણવા કરવાનું ને ખાસ જે ખાસ મહેનત કર્યા એના ડોક્ટર બનતા હોય, વકીલ બનતા હોય તો એ લોકોને બહારગામ નોકરી કરવા મોકલે ને ભણાવો સરકાર તરફથી ને ગરીબોને રોટી, કપડા, આપ જોઈ રહ્યા છો કે આ એક બેન છે. અચ્છા બેન, મેં જોયું કે આ મોમેન્ટ તમે છોડવા નથી માંગતા. તમારા માટે આ રથયાત્રા કેટલી મહત્વની? રથયાત્રામાં એવું છે કે મારે આઉટ કન્ટ્રી જવાનું છે, એટલે મને એવું છે કે ઇન્ડિયાનો લાસ્ટ ફેસ્ટિવલ કે આવી રીતના હું બધા ફેસ્ટિવલ હું સારી રીતે ઉજવું. અને રથયાત્રા એ પહેલેથી જગન્નાથજીનું એટલું છે, દિલમાં ઉતરેલા છે જગન્નાથજી, કે અહીંયા કોઈ પણ મનોકામના કરવામાં આવે પૂરી થાય છે. અને રથયાત્રા એવો ઉત્સવ છે કે
સવારે ભગવાનને લઈ જાય ત્યારે 3 વાગ્યાથી અહીંયા અમે લોકો હાજર રહેવાના છે, તો રાતે 10-11 વાગ્યા સુધી મંદિરમાં જ રહીશું. આજે દર્શન કરવા આવ્યા છે, કાલે આખી રથયાત્રા કરીશું અને પછી પાછું આવતી નેક્સ્ટ ડે પાછા સવારે ભગવાનના દર્શન કરવા આવીશું રથયાત્રાના બીજા દિવસે. અચ્છા, તમે ફોરેન જવાનું એવું કીધું, ભગવાનને કદાચ ગયા વર્ષે પ્રાર્થના કરી હશે એટલે આ વખતે તમારું સાંભળી લીધું ખરું, વારો આવ્યો? શ્યોર, હકીકતે એવું જ છે કે ભગવાનને કીધેલું કે મારી લાઈફમાં જે ચાલુ છે તમે બધું ઓકે કરી દો, અને ખરેખર ભગવાને એવું કર્યું છે. અહીંયા જે પણ પ્રદક્ષિણા કરીએ, મનોકામના કરીએ, સર્વ મનોરથ પૂરા થાય છે બધા ભક્तों. अच्छा, आप कहाँ से आ रहे हैं? मैं दिल्ली से आ रही हूँ. मैं भावना चावड़ा दिल्ली से आई हूँ और मेरी फई यहाँ अहमदाबाद में रहती है, तो इसलिए मैं सबके मिलने के लिए दिल्ली में रहते वक्त सुना होगा कि यहाँ ऐसा कुछ होता है, लेकिन आज आके देखा तो कैसा माहौल, कैसा एक्सपीरियंस? इतना आनंद आया है कि मैं अपने शब्दों में व्यक्त नहीं कर पा रही हूँ. आज मैं बहुत खुश हूँ और मेरे को जगन्नाथपुरी जाने का इतना मन है था, लेकिन आज मैं यहाँ आके लगता है कि जगन्नाथपुरी ही मुझे दिख रही है और इतना यहाँ आनंद उत्सव हो रहा है, इतनी झांकियाँ और इतना मतलब बहुत ही आज पवित्र दिन है ऐसा मैं मान रही हूँ. रथ यात्रा के दर्शन करके मैं बहुत खुश हूँ और ज़्यादा क्या बोलूँ, यहाँ जो अपनी मनोकामना है वो जगन्नाथ भगवान पूर्ण करने वाले ये प्रभु है. और